નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, સરકારનો મોટો નિર્ણય, ઓછું લાઇટ બિલ આવશે, આવાસ યોજનાના નવા નિયમો, દરેક પરિવારોને 80,000 રૂપિયા, ખેડૂતોને 1190 રૂપિયાનો હપ્તો, લોન ધારકો માટે નવા નિયમો, હોળી પહેલા ભેટ, ખેતી ઉપર ટેક્સ લાગશે, મહિલાઓ માટે નવી જાહેરાત, ચૂંટણી ભેટ, 5 મોટા સમાચાર, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, પાક ધિરાણ લોન માફ, હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ચૂંટણી ભેટ સામે આવી છે, જેમાં મોટા 5 સમાચાર સામે આવ્યા છે। આજે મિત્રો 1 મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં 62 જેટલી નગરપાલિકાઓમાં ભાજપે કબજો જમાવી દીધો છે। ફરી વખત કોંગ્રેસનો સફાયો ગુજરાત રાજ્યની જે નગરપાલિકાઓ છે એમાં થઈ ગયો છે। તે સાથે જ મિત્રો દિલ્હીમાં ગુરુવારે સીએમની જાહેરાત થઈ ગઈ છે, શપથ ગ્રહણની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે। હવે દિલ્હીમાં નવા સીએમ ભાજપ સરકારના જ યોજાવા જઈ રહ્યા છે અને જે શપથ લેવા જઈ રહ્યા છે એના પછી દિલ્હી રાજ્યમાં નવા સીએમ છે એનો ચહેરો જોવા મળશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, આજે ગુજરાત રાજ્યમાં 19 ફેબ્રુઆરીના રોજ બજેટ છે એ રજૂ થવા જઈ રહ્યું છે। આજના બજેટની અંદર ગુજરાત રાજ્યના વાસીઓ માટે, ખેડૂતો માટે, ગરીબો, મધ્યમ વર્ગના લોકો અને મહિલાઓ માટે તેમજ વિદ્યાર્થીઓ માટે છે એ મોટા 597 કરોડ રૂપિયા જેટલી ભેટો આપવામાં આવશે અને મોટા સમાચાર પણ એ અંતર્ગતના આવી ગયા છે। તેમજ મિત્રો, શહેરી ગુજરાત ચમકશે, વિકાસ માટે સરકારે ખોલી છે તિજોરી, એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા છે એ જનસુખાકારીના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, નવી જાહેરાત કરી દેવામાં આવી છે, ખેતી ઉપર ટેક્સ લાગશે। સંસદમાં રજૂ કરાયેલા 2025-26ના જે બજેટ છે એમાં શહેરી વિસ્તારોમાંની ખેતીને જમીન માટે ભાડે આપી તેના ઉપર ભાડાની આવક કરવામાં આવે તો ભાડાની આવકને વેરાપત્ર ગણવામાં આવશે અને આ અંતર્ગત વેરાપાત્રનો આવક છે એ ગણવામાં આવશે। તેમાં મિત્રો કરમુક્તિનો લાભ નહીં મળે। જો કે મહત્વનું એ છે કે ખેતીની આવકને વેરામુક્ત તરીકે ચાલુ રાખવામાં આવશે, પરંતુ ખેતીની જે પ્રવૃત્તિ છે એને લગતા દસ્તાવેજોને હવે વધુ ચુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। આવકવેરાના ધારા 1961ને રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરાયેલ ઇન્કમ ટેક્સ બિલ 2025માં જોગવાઈ પણ કરવામાં આવેલી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે ખેડૂતો માટે છે એ સરકાર દ્વારા સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેના ખેડૂતો છે એમને લાભ થશે અને ખેડૂતો અંતર્ગત જે પણ લોકો ચણાનું વાવેતર કરતા છે એ ચણાના વાવેતરમાં પણ સરકાર દ્વારા છે એ ટેકાના ભાવે મણની ખરીદી કરવામાં આવશે। એટલે કે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। 1130થી 1190 રૂપિયા સુધી છે એ ભાવ મળી રહ્યા છે। ગુજરાત સરકારે ખેડૂતો માટે કરી છે મોટી જાહેરાત, રાજ્યમાં ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। વર્ષ 2024-25માં ચણાના પાક માટે રૂપિયા 5,650 એટલે કે એક મણના છે 1130 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે છે એ 5,950 પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક મણનો છે 1190 રૂપિયા ભાવ ટેકાનો જાહેર કરવામાં આવ્યો છે। આ માટે મિત્રો 18 ફેબ્રુઆરી 2025થી લઈ અને 9 માર્ચ 2025 સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ જે વીસીએ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્ય છે એ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ત્યારબાદ મિત્રો, વિવિધ ખરીદી કેન્દ્રો ઉપરથી ચણા અને રાયડાની ખરીદી આગામી તારીખ 14 માર્ચ 2025ના રોજથી કરવામાં આવશે। તો તમારે પણ ચણા અને રાયડા વિશે છે એ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને તમારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે છે એ સરકાર દ્વારા જે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે 9 માર્ચ 2025 સુધી કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે, ખુશખબર આવી ગઈ છે। હવે મિત્રો, હર મહિને તમને ઘઉં અને ચોખાનો જથ્થો આપવામાં આવતો હતો, એની જે રકમ છે એ વિનામૂલ્યે આપવામાં આવતી, એટલે જે તમને છે ઘઉં ચોખા આપવામાં આવતા હતા એમાં 1 પણ રૂપિયાનો તમારે છે એ ચાર્જ ચૂકવવો પડતો ન હતો। પરંતુ જો તમારે ચણાની દાળ અથવા તો તુવેરની દાળ લેવી હોય
તો સરકાર દ્વારા 50 રૂપિયા અને 30 રૂપિયા જે નક્કી કરવામાં આવેલ ભાવ છે એ તમારે આપવો પડશે. હવે મિત્રો દર મહિને તુવેર દાળનો જે જથ્થો છે NFSA કાર્ડ ધારકોની સંખ્યા કરતાં 50% ઓછો જે ફાળવવાનો સરકારનો નિર્ણય હતો એમાં થોડા સમય પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે તેમાં સસ્તા અનાજના વેપારીઓએ વિરોધ કરી અને કહ્યું છે કે જો 50% જથ્થો ફાળવવામાં આવશે તો અમારે છે એ ઉપાડવાનો નથી, એટલે કે રેશનિંગની દુકાને આ જથ્થો લાવવાનો નથી અને વિતરણ પણ કરવાનું છે નથી એવું સ્પષ્ટપણે કરી દેવામાં આવ્યું હતું, સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું હતું. અને વેપારીઓના પણ મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી છે અને હવે 50%ના બદલે 90% છે એ જથ્થો ફાળવવામાં આવશે, એટલે કે જે ચણાની દાળ અને જે તુવેરની દાળ આપવામાં આવે છે એનો 90% જેટલો જથ્થો છે એ રેશનિંગની દુકાને પહોંચાડી દેવામાં આવશે. એટલે કે હવે દરેક લોકો જે ઘઉં અને ચોખાનું સસ્તા અનાજે જે સસ્તા દરે રાહત દરે છે એ જે ખરીદી કરતા હતા એની જગ્યાએ હવે તમે ઘઉં ચણાની જગ્યાએ છે એ ઘઉં ચોખાની જગ્યાએ ચણા અને તુવેર દાળનું પણ છે એ ખરીદી કરી શકશો. તે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે ફેબ્રુઆરી મહિના માટે રેશન કાર્ડ ધારકો માટે જે 50% દાળની જે ફાળવણી કરવામાં આવેલી છે, જોકે હવે દરેક કાર્ડ ધારકોને જથ્થો મળી જશે, કેમ કે વેપારીઓનું કહેવું છે કે 10% લોકો આમ એ પણ ઓછા આવતા હોય છે, ઓછું અનાજ લેતા હોય છે, જેથી કરી હવે 90% જથ્થો જે સરકાર દ્વારા ફાળવવામાં આવશે એમાં દરેક લોકોને ફાયદો થશે એ અંતર્ગત પણ સમાચાર મળી રહ્યા છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે એ જન્મ પ્રમાણપત્ર અંતર્ગત છે એક નિયમ સુધારવામાં આવ્યો છે, જેમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો પણ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે નહીં. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડમાં જે જન્મ તારીખ આપવામાં આવે છે એ હવે માન્ય ગણવામાં નહીં આવે. તમારે જન્મ અંતર્ગત જે પ્રમાણપત્ર આપવું પડે એ છે જન્મ દાખલો, એટલે જન્મ પ્રમાણપત્ર તમારે ફરજિયાત આપવું પડશે, તો જ તમારું જે સાચી તારીખ છે એ માન્ય ગણવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થી વાલીઓ માટે 4 મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં 27 ફેબ્રુઆરી 2025થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે એ શરૂ થવા જઈ રહી છે. અને મિત્રો આજથી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી શકાય છે અને તમને એ તમારા વિદ્યાર્થી અથવા તો બાળક અંતર્ગત જે હોલ ટિકિટ આપવામાં આવે છે એ પણ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. એ સાથે જ મિત્રો બોર્ડની પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. તમે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે હેલ્પલાઇન નંબર દર્શાવ્યો છે એ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરીને ટોલ ફ્રી નંબર છે, તમે તમારા કોઈપણ પ્રકારના મૂંઝવણના પ્રશ્નો હોય એનું સોલ્યુશન લઈ શકો. તે પછી જોઈએ તો મિત્રો દ્વિતીય સત્ર પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના પરીક્ષા અંતર્ગતનો જે કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 3થી લઈ અને 8ના જે પરીક્ષા છે એ 7 એપ્રિલથી શરૂ થશે અને 25 એપ્રિલ સુધીમાં પૂરી થશે, એટલે કે 7 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ધોરણ 3થી લઈ અને 8ના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમના માટેની પરીક્ષાનું ટાઈમ ટેબલ છે નક્કી કરવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ઓછું વીજળી બિલ આવશે. હવે મિત્રો સ્માર્ટ મીટર છે એ લગાવવાનો ફાયદો થશે અને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી યોજના બિલમાં 2%ની રાહત આપવામાં આવશે. 5000 રૂપિયા જે બિલ આવતું હશે એમાં હવે 100 રૂપિયાની રાહત આપવામાં આવશે. અને ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ જેમાં PGVCL, UGVCL, DGVCL અને MGVCL 4 વીજ કંપનીઓ છે એમાં 1.30 કરોડથી પણ વધુના જે ગ્રાહકો છે એમને બપોરે 11 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીમાં જે વીજળીના વપરાશ થતો હોય એના ચાર્જમાં યુનિટ દીઠ છે એ 45 પૈસાની રાહત પણ આપવામાં આવશે, એટલે કે ફ્યુલ સરચાર્જ છે એમાં 45 પૈસાની રાહત આપવામાં આવશે. આ સાથે જ મિત્રો જે 45 પૈસાની રાહત આપવામાં આવે છે એ સાથે દરખાસ્ત પણ કરવામાં આવી છે કે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલ 2025-26ના વર્ષની ટેરિફ જે પિટિશન છે એમાં પણ જણાવવામાં આવ્યું છે. તો હવેથી મિત્રો ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવશે અને જે વીજળીનો ઉપયોગ થતો હોય એમાં 50થી લઈ અને 45 પૈસા સુધીનો પણ છે એ બેનિફિટ મળશે, જેમાં 5000 રૂપિયાનું જે બિલ આવતું હોય છે એમાં 100 રૂપિયા સુધીની રાહત આપવામાં
આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવાસ યોજનાના નવા નિયમો છે જાહેર કરી દેવામાં આવ્યા છે। જો તમે આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો આ મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ છે આર્થિક રીતે નબળા ઉપરાંત મધ્યમ વર્ગના જે લોકો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે। પીએમ આવાસ યોજના માટે અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે। સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફારો કર્યા છે અને આ ફેરફારો બાદ જે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં માતા પિતાએ આ યોજના હેઠળ પહેલાથી જ લાભ મળી ચૂક્યો હશે એમને આ યોજનામાં લાભ નહીં મળે। જોકે અત્યાર સુધીમાં આ યોજનામાં માતા પિતા ઉપરાંત જે પુત્રોને પણ લાભ આપવામાં આવતો હતો, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એટલે કે બીજા તબક્કા અંતર્ગત છે એ આ નિયમો બદલી દેવામાં આવ્યા છે। હવે પહેલાં કુટુંબની અંદર કોઈ પણ એક વ્યક્તિએ આ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે અને લાભ લીધેલો છે તો એમને હવે માન્ય ગણવામાં નહીં આવે, એમનું ફોર્મ છે એ રદ કરી દેવાશે। તો જે પણ લોકો પોતાના પીએમ આવાસ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે એમાં પહેલાં ખાસ કરીને ચેક કરી લો તમારા કુટુંબની અંદર તમારા માતા પિતાએ પહેલાંથી લાભ લીધો હશે તો તમને હવે આ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં નહીં આવે। ખાસ કરીને તમે એ સમાચાર પણ છે એ દરેક લોકો સુધી પહોંચાડી દેજો, શેર કરી દેજો। હવે મિત્રો આ યોજનામાં જે છે એ શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓને ઘર બનાવવા માટે 2,50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે, તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઘર બનાવવા માટે એટલે કે પોતાનું પાકું મકાન આવાસ બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ સહાય જે આપવામાં આવે છે જેથી કરી ઘણા બધા લોકો પણ વિરોધ કરી રહ્યા છે। તો તમારું આ અંગે છે શું કહેવું છે, શું મંતવ્ય છે એ નીચે કમેન્ટમાં બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ક્રિકેટ ચાહકો માટે આવી ગઈ છે ખુશખબર, કારણ કે જે પણ લોકો ક્રિકેટ રસિયા છે, ક્રિકેટ જોવી ગમે છે એમાં ખાસ કરીને આઈપીએલની સિઝન આવી ગઈ છે। હવે મિત્રો ક્રિકેટ ચાહકો માટે છે એ સારા સમાચાર આવી ગયા છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઈપીએલનું છે એ 2025નું સંપૂર્ણપણે શેડ્યુલ છે એ જાહેર કરી દીધું છે, ટાઈમ ટેબલ છે જાહેર કરી દીધું છે। હવે આઈપીએલની 18મી સિઝન છે એ 22 માર્ચ 2025થી શરૂ થશે, એટલે કે લગભગ 1 મહિના પછી છે એ આઈપીએલની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આ નવી આઈપીએલની સિઝનમાં છે એ 25 મેના રોજ ફાઇનલ મેચ યોજાશે। આ સાથે જ મિત્રો આ રોમાંચક ટુર્નામેન્ટની અંદર 65 દિવસ સુધી છે એ ક્રિકેટ ચાલવાની છે। દેશના 13 અલગ અલગ શહેરોમાં કુલ 74 મેચો યોજાશે અને આ વખતે 12 ડબલ હેન્ડર એટલે કે એક દિવસમાં 2 મેચ યોજાય છે। જેમ શનિ રવિ આવે છે તો એમાં 2 મેચો યોજાય છે, એને ડબલ હેન્ડર કહેવામાં આવે છે। અને બપોરની મેચો છે ભારતીય સમય અનુસાર 3:30 વાગે શરૂ થશે, જ્યારે સાંજની મેચો છે એ 7:30 વાગે શરૂ થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જી સફળ રેશન કાર્ડ પરિવારોને 80,000 રૂપિયા છે સહાય આપવામાં આવશે। તો આ સહાયનો લાભ કોણ લઈ શકશે અને કઈ રીતના લઈ શકે? મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારોની આજીવિકામાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સહાય આપવા માટે છે એ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી સફળ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ આ વર્ષે છે એ જાહેર કરી છે, આ યોજના જાહેર કરી છે, જે આગામી 5 વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લાઓ અંતર્ગત 25 તાલુકાઓમાં 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY અંતર્ગતના જે અન્ન યોજના છે એ આ અન્ન યોજના અંતર્ગત છે એ કાર્ડધારકો પરિવારોને લાભ આપવામાં આવશે। અને આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા જે કાર્ડધારકો છે, કાર્ડ હોલ્ડર છે, એમાં સૌથી ગરીબ પરિવારોને ઓળખ કરવામાં આવશે। મોટાભાગે આ પ્રકારના પરિવારોમાં કોઈ ચોક્કસપણે આવકનો સ્ત્રોત હોતો નથી, એના માટે મિત્રો વધારાની આવક છે ઊભી કરવા માટે પણ નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે, જેથી તેમની જે આવક છે એ ટકાઉ બને અને તેના માટે પણ તેમને જે અનુદાન આપવામાં આવશે એમાં નવી યોજના અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે, આવક જાહેર કરવામાં આવી છે। એ આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને છે એ આવકના નવા સ્ત્રોત અંતર્ગત ઊભા કરવામાં આવશે। આ સાથે જ મિત્રો આજીવિકા માટે છે 80,000 રૂપિયા સુધીનું અનુદાન કરવામાં આવશે અને નાણાકીય સમાવેશ છે એને પ્રોત્સાહન આપવામાં આવશે।
આ સાથે જ મિત્રો પરિવારોને બેંકો, બચત, ધિરાણ અને વીમા સેવાઓ સાથે જોડવામાં પણ આવશે, જેથી કરી હવે રેશન કાર્ડ અંતર્ગત ઘણા બધા સરકારી યોજના અને સરકારી જે કાર્યક્રમો હશે એ યોજનાઓ અંતર્ગતના લાભો પણ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે નિયમો છે એ બદલાઈ જશે। હવે મિત્રો મેટ્રો શહેરોમાં મહિનામાં 3 વખત તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો અને આ પછી છે એ દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો છે એ ચાર્જ લેવામાં આવશે। જે અગાઉ 20 રૂપિયાનો ચાર્જ હતો એ હવે 25 રૂપિયા કરી દેવામાં આવ્યો છે અને પહેલાં મિત્રો દર મહિને તમે 5 ટ્રાન્ઝેક્શન છે એ એટીએમમાંથી ફ્રીમાં કરી શકતા હતા, હવે એ ટ્રાન્ઝેક્શન પણ ઘટાડી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો 30 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે અને નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા છે એ 5 રૂપિયા રાખેલી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન લીધેલી છે તો મોટા સમાચાર સામે આવી ગયા છે। હવે જે પણ લોકોએ લોન લીધેલી છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કારણ કે મિત્રો 6 રાષ્ટ્રીયકૃત બેંકોએ વ્યાજ દર ઘટાડ્યો છે। લોન ધારકો માટે રાહત આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને રિઝર્વ બેંક દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો સીધો જ લાભ ગ્રાહકોને થશે। આ 25 જે બેઝિક પોઈન્ટ છે એના ઘટાડા સાથે લોનની રકમ છે એમાં અને વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા છે એ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારબાદ બેંકોએ હોમ લોન સહિત વ્યાજ દરોમાં પણ ઘટાડો કર્યો છે। આ સાથે જ મિત્રો હોમ લોનમાં જે કેનેરા બેંકના 9.25%થી ઘટાડી અને 9% કરવામાં આવ્યો છે, એ સાથે પંજાબ નેશનલ બેંકમાં 9.25%થી ઘટાડી 9% કરવામાં આવ્યો છે। યુનિયન બેંકમાં પણ 9.25%થી 9%, બેંક ઓફ બરોડામાં 9.35થી 9.10% છે એ કરવામાં આવ્યો। બેંક ઓફ બરોડામાં 8.90%થી લઈ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અગાઉ જે હતી એના જે પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 25 બેઝિક પોઈન્ટ છે એનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો આમ દરેક બેંકોમાં લોન અંતર્ગત છે એ વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હોળી પહેલાં છે એ ભેટ મળશે। 2025માં હોળી નિમિત્તે પણ સરકારી લાભ છે એ તમને મળશે। સરકારે હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ છે એ વધારી શકે છે અને આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારાનો છૂટછાટ આપવામાં આવતી હતી એ આપશે। ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવ્યો છે અને સરકારે વર્ષમાં 2 વખત ડીએમાં વધારો કરે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે છે એ રેકોર્ડ બ્રેક ખરીદી થશે। હવે ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે। 24 ફેબ્રુઆરી 2025ના રોજ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને ચણા અને રાયડાના ટેકાના ભાવે છે એ ખરીદી શરૂ કરવાની અંતર્ગત નોંધણી પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે। એ સાથે જ મિત્રો 20 ફેબ્રુઆરી 2025 છેલ્લી છે। તુવેરની ટેકાના ભાવે છે એ તમારે ખરીદી કરવા માટે વેચાણ કરવું હોય તો તમે 20 ફેબ્રુઆરી સુધીમાં કરી શકો છો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે। ભાવ સ્થિર રહ્યા છે। 650થી લઈને 700 રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે અને આજે કપાસનો ઊંચો ભાવ છે 1551 રૂપિયાની, જ્યારે એવરેજ ભાવ છે એ 1420 રૂપિયા સુધી રહ્યો છે। એ સાથે જ મિત્રો આજે તુવેરમાં પણ 1560 રૂપિયા ઊંચો ભાવ રહ્યો છે અને એવરેજ ભાવ છે 1430 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે। છેલ્લા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે અને મિત્રો લાલ ડુંગળીમાં આજે 625 રૂપિયા ભાવ ઊંચો રહ્યો છે, જ્યારે સફેદ ડુંગળીમાં 486 રૂપિયા ભાવ રહ્યો છે। જ્યારે મિત્રો આ ભાવ થોડો ઓછો છે એવું પણ માનવામાં આવી રહ્યું છે। લસણની બજારમાં પણ જંગી આવક વચ્ચે અથડાતા ભાવ માંગ યથાવત રહેલ છે। 1500 રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં 4460 રૂપિયા ભાવ ઊંચો રહ્યો છે। એ સાથે જ મિત્રો જ્યારે એવરેજ ભાવ 4000 રૂપિયાની સપાટીએ
રહ્યો છે। કાળા તલના ભાવ પણ 5300, સફેદ તલમાં 2300 રૂપિયા ઊંચો ભાવ અને એવરેજ ભાવ છે એ 100 થી 150 રૂપિયા છે એ ઓછો રહ્યો છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે સોના ચાંદીની કિંમતમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને અત્યારે મિત્રો સતત વધારા સામે નિષ્ણાંતોના મત અનુસાર સોનાનો ભાવ હજુ વધશે। સોનું 90,000 રૂપિયા પછી 93,000 અને ત્યારબાદ 1 લાખ રૂપિયા સુધી સોનું પહોંચી શકે તેવા પણ સમાચાર સામે આવ્યા છે। તો ચાંદીમાં પણ દિવાળી સુધીમાં છે 1,55,000 રૂપિયા થવાની શક્યતા રહેલી છે અને સોનાના આ ભાવ વધારા વચ્ચે રોકાણ ન કરવું જોઈએ। ડોલર સામે રૂપિયો નબળો પડવાની અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવ છે એને પાંખો મળી ગઈ છે એવું પણ માનવામાં આવી રહ્યું છે। તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ વિડીયો સમાચાર અને માહિતી જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો સમાચાર અને માહિતી છે એ શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં પણ આજનો આ વિડીયો છે એ શેર કરી દેજો, દરેક ખેડૂત મિત્રો સુધી વિડીયો છે એ પહોંચાડી